એક વિડીયો બનાવવાના 1000 રૂપિયા કીધા છે. એટલી બધી શરમાય મને હાથ ખબર પડી. અંદર જાય તમને બતાવ્યા જઈએ. આ તો ગેટ છે. હર હર મહાદેવ મિત્રો. તો કેમ છો બધા મજામાં જ છે. તો હાર્દિક સ્વાગત છે મારા નવા બ્લોગમાં, નવા વિડીયોમાં. અત્યારે તો હું અત્યારે 12 વાગ્યા છે. 12 વાગ્યા મતલબમાં થોડીક એવી વાર છે, 10 મિનિટની. ને હું જાગી તો ક્યાંનો ગયો હતો, પણ એક વિડીયો એડિટ કરવાનો બાકી હતો અને અપલોડ કરવાનો હતો, એટલા માટે એ બધું પ્રોસેસિંગ ચાલુ હતું. એટલે સવારમાં બ્લોગ સ્ટાર્ટ ન કર્યો, અત્યારે સ્ટાર્ટ કર્યો મતલબ. ને અત્યારે બ્લોગ મુકાઈ ગયો છે. તમે જોયો ન હોય તો જોઈ લેજો. આ વિડીયો તો કાલે આવશે, એટલે ઘણા ખરા લોકોએ જોઈ લીધો છે. ને કીનું ગઈ છે કામે, બપોર સુધી કામે ગઈ છે. બપોર પછી પ્લાન બનાવીએ કાંઈક જવાનો, ને આજે રાતે બી જવાનું છે. અમારા જે મેનેજર છે ને એની છોકરીના લગ્ન છે, એટલે અમારે રાતે જમવા જવાનું છે મતલબમાં. એટલે રાતે એ બી બતાવીને બ્લોગમાં બન્યા રહેજો. ફાર્મમાં છે, મસ્ત મજાનું વ્યૂ છે ત્યાં, એટલે બ્લોગમાં બન્યા રહેજો. ને બપોર પછી કીનું આવે પછી ક્યાંક જવાનો પ્લાન બનાવશું, એટલે બ્લોગ પૂરો જોજો ને બ્લોગમાં બન્યા રહેજો. ને અડધા લોકો તો એવી રીતે બ્લોગ જોવે છે કે આમ કાપીને જોવે છે. ઘણા લોકો એડિટિંગ કરવો, શૂટ કરવો, એ બહુ બધી પ્રોસેસમાં બહુ બધી મહેનત કરવી પડે મતલબમાં. એટલે વિડીયો તમે પૂરો જોવો ને વિડીયોમાં થોડોક સપોર્ટ દેખાડો મિત્રો. તો કાંઈ નહીં, વિડીયો પૂરો જોજો ને સપોર્ટ દેખાડજો. ને આપણે બપોરે હમણાં જ મતલબમાં કીનું આવશે. બપોર થઈ જ ગયા, 12 વાગ્યા છે. અડધી કલાકમાં કીનું આવી જાય, 12:30 આવી જાય. બ્લોગમાં બન્યા રહેજો ને આવો જ પ્રેમ આપતા રહેજો. ને ઇન્સ્ટાગ્રામમાં 70K થઈ ગયા છે કીનુંને, એટલે ઘણો ખરો પ્રેમ આપો છો તમે, તો એના માટે દિલથી થેન્ક યુ. ને જેવો ઇન્સ્ટાગ્રામમાં પ્રેમ આપો છો એવો જ આ યુટ્યુબમાં બી આપો. અત્યારે કીનું આવી ગઈ છે ને હું દાળ ભાત, એ કે દાળ ભાત કરવા, મેં દાળ ભાત નથી કરવા, શાક રોટલો કરી નાખી. એક તો મજા ન હોય એને. હાંજે દવાખાને લઈ ગયો છું, એને શરદીની ઉધરે થઈ ગઈ છે ને તાવ આવી જાય. હાંજે દિવસે કાંઈ ન થાય ને હાંજે તાવ આવી જાય. 6-7 વાગે ને તાવ ભરાઈ જાય. હાંજે જાતા દવાખાને દવા દીધી છે. ઓલા બ્લોગમાં તમે જોયો જ છે, માઇન્ડ રાંધતી હતી, એટલો બધો તાવ આવી ગયો. અત્યારે કેવું આવી ગઈ છે ને શાક બનાવે, શાકને રોટલા બનાવે. ભૂખ લાગી છે મને બહુ. સવારે નહોતું ખાધું, સવારે ખાલી દૂધ પીધું હતું ને 4 કેળા ખાઈ જશે, ભાખરી નથી ખાધી. મનુષ્ય ઉતરું છું, નોલી રૂમમાં પાછા નીકળો વ્યા છે. તો મિત્રો અત્યારે જમી લીધું છે ને અત્યારે ગાલે ફરકો છો છે, મોટકી છે હારી. ફરકો છે. આ તો એટલો સામાન ઉપર મેં દીધો છે, કેમ કે અહીંયા ખરાબ થઈ ગયા આખી રૂમ. જો ને એવી કરી નાખી. એ કેનું ધોવે છે રૂમ કાં તે આ બધું ઉપર મેં દીધું અડધું, ને અડધું ઓલી રૂમમાં મેં દે. પછી આ રૂમ ધોઈ નાખે, કેમ કે આ શીકણી થઈ ગયા. અહીં એ બધું રાંધેલું હોય કે નહીં, બેલને ઢોળાયેલું હોય કે રાંધે. એટલે કેમ વધી ગયું તારું? તો મિત્રો અત્યારે મને કૌશિક લેવા આવ્યો છે. અત્યારે અમે જાય છે, ક્યાં જાય કાંઈ નથી જતા, આમનું આટા મારશું. પછી હું ગાડી લઈને વહી આવીને પછી જમવા જવાનું છે મારે. મિત્રો અત્યારે હું ઘરે આવી ગયો છું ને કીનું ને ક્યારથી એડવર્ટાઈઝનો વિડીયો બનાવવાનો છે, પણ હવે જોઈએ બનાવીએ કે તો ઠીક છે. એક વિડીયો બનાવવાના 1000 રૂપિયા કીધા છે, બરાબર? બનાવી તો અત્યારે કીનું તૈયાર થાય છે, પછી હું વિડીયો બનાવીશું. એડવર્ટાઈઝનો વિડીયો બનાવવાનો છે. એક વિડીયો 1000 રૂપિયા આપે છે. એક વિડીયોના 1000 રૂપિયા, એટલે એક રીલ અપલોડ કરવાની, 6 દિવસ રાખવાના, 1000 રૂપિયા આપે. અત્યારે કીનું તૈયાર થાય છે, પછી જોઈ કીનુંથી વિડીયો બને કે નહીં, બરાબર છે. કીનું એ પાછા આ કપડાં બદલાવ નાખાય કે આ કપડાં પહેરવા છે. મેં કીધું હાલો આ એ પહેર લે, બીજું હું. તો આ કપડાં પહેરી લીધા છે ને હવે રહી છે શૂટ કરવા.
કિલો હે હું કાનમાં કો અહીંયા આવી ગયા છીએ. આવું લોકેશન છે, અહીંયા શૂટ કરવાનું છે. જો સામે ત્યાં વિડીયો શૂટ કરવાનો છે. હવે જોઈએ આને બોલતા આવડે તો શૂટ થાય, નકર થાય નહીં. બોલતા આવડશે? એસી પેલે કિલો કુછ હાલો અહીંથી જાવું કેમ એ પેલા વિચારવું પડશે. મિત્રો આ શું છે? જો સનસેટ થઈ ગયું છે ને આ જો આ વાદળ કેવું છે? અહીંથી જે છે આ કોકને લાગે ને આ ઓલા ડુંગરા છે, તો ડુંગરા નથી વાદળ છે. આમથી આમ છે વાદળ. શું કહું તમને, કેટલા એક ખાલી એડવર્ટાઈઝ વિડીયો બનાવવામાં કેટલી વાર લગાડી આને. હા એટલી બધી શરમાય મને હાથ ખબર પડી. એકની એક વિડીયો આવ કેટલી વાર બનાવ્યો છે, કેટલી વાર. અત્યારની બકા પછી બનાવ્યું મોડું થઈ ગયું. હાલે એક બનાવ દો લે સેલો, મારે જમવા બી જવાનું છે. ફોન આવી ગયો લાટ બધા. અત્યારે થઈ ગયું છે મોડું, જમવા જવાનું છે આના વિડીયોના ચક્કરમાં. તો અત્યારે હું જાઉં છું, ફટાફટ ફોન આવે છે બોઝના. જોતો આવા મજા દીધા, આ કેવા દીધા જોતો. ફટાફટમાં શું કરવું છે, ગોતા એવું નથી એટલે ફટાફટ નીકળું. માથું મમ્મી મોડાવું. તો ગેટે પોગી જાય છે. તો આવો ગેટ છે, વાહ એ એક નંબર ગેટ છે. હો ભાઈ, જો આવો ગેટ છે. અહીંયા જમવા જવાનું છે અંદર. આ ફાર્મ રાખેલું છે અમારા મેન મેનેજર ખડા તારે ને આ રોહિત જો છે. અંકિત ત્યાંની એન્ટ્રી જોવો તમે. ગેટની અંદર વ્યવહાર છે, જો કેવું આવું કરેલું છે. એક નંબર કરેલું છે. હો ભાઈ, આ ફોટા પાડે છે, હું ફોટા પાડું છું અહીંયા ક્યાંનું. આવું વ્યૂ છે. અંદર હજી જાય તમને બતાવ્યા હજી. આ તો ગેટ છે. અમે આવ્યા છે જમવા ને જો આ બધું આવું સામે ટેસ્ટ છે. તો કેવું વ્યૂ છે મસ્ત મજાનું. ટેસ્ટ અંદર અત્યારે જમણવાર ચાલુ છે. તો અમે અત્યારે આવ્યા જમવા. સુરાભાઈ આવી જશે ચા એવા વેચવા. અહીંયા લગાય છે અમારા સુરાભાઈ ને સુરાભાઈને જમવાનું બાકી છે. તો સુરાભાઈ મજા આવી ગઈ? જડી ગયું ને હમણાં જડી? તો વાંધો નહીં. તો અહીંયા ફોટા પાડીએ છીએ અમે ને અમારા મેનેજર બોલાવે છે તો આ કોઈ ગાતું નથી. વૈયા છે જમીને મસ્ત મજાનું જમવાનું હતું. ભાત કાક ને પછી જમીન વહી આવ્યા. પછી જમવા શું હતું? ઢોસા હતા, જલેબી હતી. ઢોસા હતા, જલેબી હતી, ચોખા હતા. ચોખા હતા પીળા. ભાત નહીં? હે ભાત નું કહેવાય? ભાત કે ચોખા કે એક જ છે? હા એ ભાત હતા. અને જલેબી હતી. જલેબીમાં ઓલું આવે એ શું હતું? ઊંધિયાનું શાક હતું. ઊંધિયું શાક હતું ને ઓલી જલેબીની રબડી હતી. ભાઈ એટલું જમવામાં હતું પણ મજા આવી ગઈ જમવાની. તને મજા આવી ગઈ? મને એક નંબર લાગ્યો પણ જમવાની કેવી મજા આવી? અરે ગજબ, પણ કહેવાય નહીં એવું. એમ કેવો લાગશે? હાલો તો 9 વાગી ગયા છે ને હવે અહીંથી અમે જઈએ છીએ. જમી લીધું છે હવે અમે નીકળી ગયા છીએ. મજા આવી. અત્યારે પ્રોગ્રામ ચાલુ જો પણ અત્યારે એટલો ટાઈમ નથી. સવારે કામ પર જવાનું છે. પછી હવે જઈએ છીએ ડાયરેક્ટ ઘરે. અમારી વાંહે એક છોકરો આવેલો આવે છે, બહુ ગાડી આગળ એનો વિક્રમ ઠાકોર. વિક્રમ ઠાકોર તમે ઓળખતા રહેશો. પેટ્રોલ પુરાવી લીધું છે અત્યારે 100 રૂપિયાનું આ મારી ગાડીમાં. તો હવે આ ઘર પોગવા આવ્યા છીએ. થોડીક જ વાત પોગી જશો ઘરે. આ રિહાણી કે મને કેમ ન લઈ ગયા? અત્યારે તો ઘરે પોગી જશું. ઘરે આવી ગયો છું ને મજા આવી ગઈ. જમવાનું પણ સારું હતું, મસ્ત મજાનું હતું ને ડેકોરેશન પણ મસ્ત મજાનું કર્યું હતું. તમે જોયું હશે. અત્યારે ઘરે આવી ગયો છું ને સવારે કામ પર જવાનું છે. કાલે નાઇટમાં અમારે જવાનું હતું પણ કાલે સવારમાં જવાનું છે કેમ કે નાઇટમાં કાલે રજા છે. અમારા જે શેઠ છે ને એની છોકરીને લગ્ન છે કાલે એટલે રજા છે.
ગુડ મોર્નિંગ મિત્રો. તો સવાર થઈ ગયું છે ને કેટલા 7 વાગે કામે જવાનું, એની બદલે 7:40 થઈ, 7:40 થઈ. તો અત્યારે હું કામે જાઉં છું ને કીનું અત્યારે જમવા બેઠી. મેં તો ક્યારનું ખાઈ લીધું, 7 વાગ્યાનું ખાઈ લીધું. મેં કીધું વાઇટ કોટ આપ્યો એક. કેટલાક વાઇટ કાર્ડ જોતા. તો ચાલો મિત્રો હું જાઉં છું ઓફિસે. બપોર દી ચાલુ છે, 1 વાગ્યા સુધી ચાલુ. નહીં રાતે રજા. હું ઘરે વહી આવ્યો છું ને બપોર પછી તમારે રજા છે. તો જમી લીધું છે. ફૂટડી બહુ કરશે હમણાં કામ. તો અત્યારે કીનું મૂકવા જાય. મારા પપ્પા પછી જવાનું છે. અને રજા નથી, એને જવાનું મારે રજા. તું રજા પાડ દે ને. હાલો ભાઈ, કીનું નહીં રજા, કીનું ને રજા નહીં આવતી ઘરમાંથી. રજા હોય तुझे भी रजा ला, तुझे भी रजा ले. भावना बंद हो गया हुआ है, खुलेगा नहीं अब. ताला भी मेरे पास है, तो कैसे खोलेगा? नहीं. वाह, इसका दांत है ना नागिन जैसा है, कवड़ जाती है. बहुत बहुत कवड़ती ना तो हाथ में लाफड़ा काट जाती है. મિત્રો હું અત્યારે આવી ગયો છું ઘરે. પહેલાં કીનું મૂકવા ગયો, ત્યાંથી ઉમેશ પાસે ગયો, ત્યાંથી 2-3 ગેમ રમ્યા. 2-3 કલાક ગેમ રમ્યા. પછી હું પાછો આવતો રહ્યો. પછી દાઢી કરાવવા ગયો. દાઢી કેવી લાગે કોમેન્ટ કરી દેજો. ને પછી ઘરે આવી આવ્યો. અત્યારે 7 વાગી ગયા છે. કીનું 7:30 આવશે. એટલે આપણે આજનો બ્લોગ આપણે પૂરો કરી દઈએ, કેમ મોટો થઈ જાય પાછો. ને આજનો બ્લોગ અહીંયા સુધી બ્લોગ તમને કેવો લાગ્યો કોમેન્ટ કરીને જરૂર કહેજો. એક લાઈક કરી દેજો, નવા હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો. મળે છે બીજા બ્લોગમાં. ત્યાં સુધી બાય બાય.